તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે પરીક્ષા પાઠના નવા વ્લોગની આજ તારીખ 19/6/2024 રાત જવાનું છે ફરવા આપણે દુષ્કાભાઈ મંદિર દર્શન કરવા જવાનું છે. તો કોને જવાનું છે તો આપણે જવાનું છે હું ધવલ છાયા સાવન અને સાયન દાદી એટલો જવાનું છે. આપણે જવાના છે એનએસ લઈને અને ધવલને આવવાના સાવનનું બાઈક લઈને. તો ચલો ફટાફટ આપણે રેડી થઈને મળીએ. ફાઇનલી આપણે રેડી થઈ જઈએ અને આઈફોન મેન પ્રોબ્લેમ ચાર્જિંગ લેવું પડે ને કે ચાર્જિંગ ફટી જાય લોચા પડે અમારા ધવલભાઈ હા New Year coming to જો only 5 months. 5 months. લેવાની છે એટલે માણસ બધા કરે છે. બે આમાં પાસ થયું ઓનલી વાળી બાઈકની વાળી છે એટલે એક્ટિવા લેવી મારે. ચલો મળીએ. આપણે લીધું સાવાનું બાઈક પલ્સર 125 ઉપર અને ઇવન આપણું બાઈક લેવા લીધું. ચલો આગળ જે મળીએ. પોલીસ નાસ્તો કરી તો આપણે નીકળી ગયા. ચલો હવે તો આપણે આગળ જઈને મળીએ. લોકેશન પર નહીં ગયા. दिखा मंदिर मल्ले ठीक है पूरी उतारो हाँ प्लास्टिक कर दिया प्लास्टिक दवा एक थोड़ी थोड़ी क्या जो आयुर्वेद Boleh pelan-pelan. Pelan aja takat pulau. वापस उतरना पड़ना चढ़ना મિત્રો મજો મને દેખાતું કેમેરા તો નહીં આવતું હોય દેખાય છે. अरे भाई गरम શું થયું પેલા મિત્રો જો મંદિર આવી ગયા આપણે તો ઘેર બદલવા છે એટલા ભાઈ જે પુષ્કાભાઈ જોઈ લો આ વાત આરે મંદિર પુષ્કાભાઈનો નવું બનાવ્યું. અંદર એક જૂનું મંદિર છે પહેલાંથી જે છે પહેલાં જૂનું મંદિર નાનું હતું પછી મોટું બનાવ્યું પાછળથી બહુ મસ્ત લોકેશન દેખાય. આ પ્લેનેસ પડી આ પલ્સર પડી આ સલન બે પેલા મંદિર દર્શન કરીને આવી ગયા. જે પેલા બીજા મંદિર સામાન્ય દોલ દે પૂંડા બે લખાય લોકેશન એક નંબર લોકેશન છે. અને સોમાં તો એકદમ બધું લીલું લીલી કદર સુધી જંગલ ટાઈપ નહીં મસ્ત થઈ ગયા લોકેશન. હાલત પણ જોઈ શકો છો મસ્ત થઈ ગયું. તો ભાઈ વિચાર કરો ખાલી સોમાં શું થતું મોન્સૂનમાં પાછા મંદિર બીજું આ બાદ પણ જોઈ શકો છો. નદી સાબરમતી મિત્રો સાઈડ પ્લાન બને છે તરે જવાનું. તો જઈએ એવું થાય છે તરે જવાનું થાય નહીં થતું. પછી આ મંદિર પેલું આપણે એનએસ પડ્યું ના છે વ્યૂ મજબૂત ના છે પેલો બકરો બીજું
આપણે જવાનું કરવા છે મોટે ગામ આવે તો જવાય બાકી નહીં બેરામાં ના જવાય કન થોડો કઠિન રસ્તો છે અને તે બધી કૂવો છે તો આમ બતાવી આપણે મિત્રો આપણે આવીએ છીએ જે કૂવો છે તમે વિચાર કરો આ બકરામાં આમ તો જંગલ જે વિસ્તાર જ કહેવાય પણ દુષ્કાળ ચમત્કારથી આ જગ્યાએ કૂવો છે અને અમે ફૂલ પાણી છે તો આપણે એક જઈએ છીએ તો આપણે તો બાકી જોઈ લો આ કઈ કૂવો જો અને પાણી ઓછું તમે બાકી આખો ફૂલ ભરેલો હોય મંદિર આ જગ્યાએ એના માટે જે પાર્ટી કરવા માટે આવતો એના માટે જોઈ લો ચૂલો પણ બનાવેલો જે નેચર લવર હોય પાર્ટી કરવા માટે આવતા હોય એના માટે બેસ્ટ જગ્યા છે તેનો સોલો પણ છો અને આ જગ્યાએ જો એટલું પણ પડી છે ચૂલો તો તમે પણ આવવા માગતા હોય તો આવી શકો છો અડોલ આવેલું છું અડોલ ચલો હવે આપણે ધરોઈ જવાનું છે તો સીધા તમને ધરોઈ મળી છે ફોનમાં આપણે ચાચીને સૌ છું સીધા આપણે ધરોઈ મળી બાકી યારે આપણી ગેંગ બેઠા છે નીચે તો આપણે તમે સીધા ધરોઈ મળી છે ફોનમાં ચાલીને અમારું 25% જ છે એટલો ચલો મળીએ ધરોઈ જોઈ શકો છો આપણે આવી જાય છે ધરોઈ ડેમ ખૂબ મસ્ત પ્રકારનું લોકેશન બનાવવામાં આવી રહ્યું છે આપણે આવી જાય છીએ ફાઇનલી ધરોઈ એટલે તમે ડેમ બતાવી જાઓ ડેમ દેખાઈ ગયો છે ડેમ બતાવી ગયો આવી જાય ધરોઈ જોઈ લો ધરોઈ ગેટ છે પાણી પાણી લઈ ગયા પોઈન્ટ થયો શું પોઈન્ટ થઈ ગયું બધું બને છે રસ્તે રહ્યો રસ્તો કેવો હતો પણ આ રસ્તો ખોદી નાણાં મોટા બનાવવામાં આવી રહ્યા છે અને આ રસ્તો બનાવવામાં આવ્યો હતો કાચો રસ્તો બધે બનાવ થઈ ગયો ચલો ઉપર જવાનું ટ્રાય કરી દવા લીધું બતાવીએ હેલો મિત્રો આપણે આતા જોવા માટે પણ હમણાં કાંઈ સીન થઈ ગયો ઉપર દવા જતા નહીં આમ તો કોણ था આપણો પણ ઉપર કોક સાહેબ જેલો છે લાલ દવા જતા નહીં તે મોડા થઈ ગયો પાછું હવે આવીએ બાકી મળે તો ચલો પાછું મળે તો બાકી અત્યારે બહારથી તો આવું કહે છે જોઈ લો કંઈ બેન તો બતાવે ઉપર જે જગ્યાએ પોણી છે જગ્યાએ દવા જતા નહીં હાલ ઉપર કોઈક સાહેબ જેલો છે એટલે બાકી દવા દેતા આપણું રોકાણ છે એટલે ચલો પાછા હવે આવીએ બાકી મળે ભાઈ તો આપણે થઈ ગયા આપણી હારીમાં તો હવે જઈએ છીએ નદી જોવા માટે તો મોર દેખાય એટલે નદી છે આર બંકા બે આવી નદી ને બતાવી બોલે કીધું જ ભાઈ જઈ નદીમાં એ નદી સાબરમતી નદી અમદાવાદ વાળી બાઈક ની ચાવી કેવા આપણે બાઈક ચાવી નહીં મારી ચાવી બાઈક મારી ચાવી ના माटी माटी से मित्रों पानी के पास नदी भाई ये रोई रहा था नदी तो मैं देखा पूर्ण हो गया तो देखा ब्रह्मणी माता मंदिर चौड़ो उनका नावनी छाती पर नया जो नहीं बीख लगा ફરી ફરીને આપણે આવી ગયા હતા ઘરે તો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાકી મળશું આવા નવા બ્લોગ સાથે બાકી આપણો રમઝાન જવાનું પાછું જવાનું થશે ટ્રેક્ટરમાં પહોંચ જતી રીતના તો આપણો બ્લોગ આવતા રહેશે બાકી બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતા